10 થી 12 જિલ્લાઓ ગુજરાતની અંદર એવા છે કે જે હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં વરાપનો માહોલ છે. હવે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ કઈ ગુજરાતની નજીક પહોંચી છે, જેના કારણે આ ભારેથી અતિભારે વરસાદની આગાહી 8 અને 9 તારીખ માટે કરવામાં આવી છે. ત્યાર પછીની સ્થિતિ શું રહેવાની છે, બધા જ વિષયો પર વાત કરીશું. નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. સૌથી પહેલા જોઈ લઈએ સેટેલાઇટ તસવીર. સેટેલાઇટ તસવીર પરથી આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. એ સેટેલાઇટ તસવીરમાં ગઈકાલે જ્યારે આપણે જોયું ત્યારે એ સેટેલાઇટ તસવીરમાં આ જે વિસ્તાર છે આખો, આ વિસ્તારોની અંદર આપણને વાદળો દેખાઈ રહ્યા હતા, જેના કારણે એ જગ્યાઓ પર પુષ્કળ વરસાદ છે પડી રહ્યો હતો. હાલ બંગાળની ખાડી, અરબ સાગર કોઈ જગ્યાએ કોઈ સિસ્ટમ છે એ સક્રિય નથી. 15 તારીખ પછી, એટલે કે બહુ જ લાંબા સમય પછી ત્યાં સિસ્ટમ સક્રિય થાય અને એ સિસ્ટમ આ બાજુ બને અને આ તરફ આવે કે આમ ઉપર જાય તો એ ગુજરાતમાં વરસાદ લઈને આવે. એ સિવાય અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બને તો એ ગુજરાત પર વરસાદ લઈને આવે અને એ સાર્વત્રિક વરસાદ અને એ નવો વરસાદનો રાઉન્ડ કહેવાશે. અત્યારે જે વાત કરી રહ્યા છીએ આપણે, અત્યારે જે 8 અને 9 તારીખે જે વરસાદની આગાહી કરવામાં આવી છે, એ આગાહી છે એ જે મોટાભાગના બોર્ડર વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ લઈને આવશે. અરવલ્લી છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, બનાસકાંઠા છે, પાટણ છે, એ બધા વિસ્તારોમાં વરસાદ લઈને આવે એવી શક્યતાઓ છે. જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ એ સિસ્ટમ છે એ અત્યારે આ જગ્યા પર છે. સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એટલી બધી મજબૂત સિસ્ટમ નથી કે એ ગુજરાત તરફ આવે અને ગુજરાતની ઉપર તરફ એટલે રાજસ્થાન તરફથી પણ જાય તો પણ એ ભારેથી અતિ ભારે કે અત્યંત ભારે વરસાદ લઈને આવે એટલી મજબૂત સિસ્ટમ એ નથી. આજે તમે જોઈ રહ્યા છો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને એ સર્ક્યુલેશન છે ધીમે ધીમે હવે હટી રહ્યું છે, એટલે આ તરફ ઉપરની તરફ આવે એવી એક શક્યતાઓ છે, જેના કારણે ગુજરાત પર વરસાદ છે એ આવશે અને એ વરસાદ છે એ ભારે વરસાદ છે એ પડશે. અમુક વિસ્તારની અંદર સામાન્યથી હળવો વરસાદ પડે એવી શક્યતાઓ છે. જોઈ લઈએ વિંડીમાં કે વિંડી શું કહી રહ્યું છે, ગુજરાતમાં અત્યારની સ્થિતિ શું છે અને આવતા દિવસોમાં વિંડી શું દેખાડી રહ્યું છે. આ તમે જે જોઈ રહ્યા છો અહીંયા, આ જે આપણે વાત કરી સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે હવે ખસી રહ્યું છે. એ ખસી અને ધીમે ધીમે આ તરફ આવશે, આ બાજુ આવશે એટલે એ વરસાદ લઈને આવશે. એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો, બોર્ડરના અમુક વિસ્તારો છે ત્યાં વરસાદ લઈને આવશે. દક્ષિણ ગુજરાતમાંથી જે ભેજવાળા પવનો જે છે અરબી સમુદ્રમાંથી જે જાય છે એટલે દક્ષિણ ગુજરાતમાં એના કારણે વરસાદ આવશે. દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ આવશે, પણ એ વરસાદ કોઈ ભારે વરસાદ કે ઓલ ઓવર જિલ્લામાં વરસાદ હશે એવી શક્યતાઓ નથી. એ અમુક ભાગોમાં કે અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો સામાન્યથી મધ્યમ અને હળવો વરસાદ પડે એવી શક્યતાઓ છે. હાલ વિંડી છે એ દેખાડી રહ્યું છે કે સુરત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે, ત્યાં છૂટાછવાયા ઝાપટા. એ સિવાય ગીર સોમનાથ, ભાવનગર આસપાસનો જે વિસ્તાર છે, વેરાવળ આસપાસનો વિસ્તાર છે, ત્યાં છે વરસાદી ઝાપટા પડે એવી શક્યતાઓ વિંડીમાં દેખાઈ રહી છે. એ સિવાય સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે એટલે 8 અને 9 તારીખે કચ્છના અમુક વિસ્તારો, રાજકોટના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડે. સુરત છે, નવસારી, તાપી, વલસાડ છે, ત્યાં છૂટાછવાયા ઝાપટા આજના દિવસે દેખાઈ રહ્યા છે. પછી જેમ સિસ્ટમ આગળ વધશે, આ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે જેમ આગળ વધશે એમ અહીંયા આ તરફનો એ વિસ્તાર છે ગુજરાતનો, ત્યાં ગુજરાત રિજિયન આસપાસનો વિસ્તાર, ગુજરાત રિજિયનમાં વરસાદ વધે એવી શક્યતાઓ છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે એ ખસી રહી છે. હવે વાત કરી લઈએ 8 તારીખે, 8 અને 9 તારીખે વરસાદ પડવાનો છે એ વિશે. સૌથી પહેલાં એ જોઈ લઈએ કે હવામાન વિભાગે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે, એટલે આવતીકાલે અને પરમ દિવસે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ગાજવીજ સાથે આ 2 દિવસ માટે વોર્નિંગ આપી છે. આ થંડરસ્ટોર્મ વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે. ઓલ ઓવર ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે, ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે અને પવનની ગતિ છે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે. આ જે પૂર્વાનુમાન છે એ 8 અને 9 તારીખ માટે છે. 8 અને 9 તારીખ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગાજવીજ સાથે ગુજરાતની અંદર વરસાદ પડશે. ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે એવી શક્યતા છે. 8 તારીખે અલર્ટ કોને રહેવાનું છે? 8 તારીખે અલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે સાબરકાંઠા અને અરવલ્લી માટે. સાબરકાંઠા અને અરવલ્લીની અંદર વરસાદ છે એ ભારે વરસાદ પડે
એવી શક્યતા વ્યક્ત કરી છે, પણ આખા સાબરકાંઠામાં કે આખા અરવલ્લીમાં ભારે વરસાદ પડે એવી શક્યતાઓ નથી. છૂટાછવાયા સ્થળોએ સાબરકાંઠામાં અને અરવલ્લીમાં ભારે વરસાદ પડે આ બે જગ્યાઓ પર એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એ સિવાય મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ, છોટાઉદેપુર છે, ખેડાના અમુક વિસ્તારો છે, ગાંધીનગરના અમુક વિસ્તારો, વડોદરા છે, નર્મદા છે, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જે પટ્ટો છે એ વિસ્તારોમાં પણ વરસાદ પડશે. ત્યાં સામાન્યથી હળવો અને મધ્યમ વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે. બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સિવાય કચ્છ છે, સૌરાષ્ટ્ર છે એ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડે, હળવો વરસાદ પડે, ઝાપટા પડે છૂટાછવાયા એવી શક્યતા છે. ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, બોટાદ છે એ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે એવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે ખાસ આ સાબરકાંઠા અરવલ્લીની અંદર ભારે વરસાદ પડે છૂટાછવાયા સ્થળો પર એવી હવામાન વિભાગે આગાહી કરી છે, એવું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. 9 તારીખ માટે પણ પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ 4 જિલ્લા છે એ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 8 અને 9 તારીખે બાકી બધા જિલ્લાઓ માટે હવામાન વિભાગે શું પૂર્વાનુમાન કર્યું છે પણ જોઈ લઈએ. એની સાથે પહેલા એ પણ નજર કરી લઈએ કે આજના દિવસની સ્થિતિ શું છે. તો આજના દિવસે કેટલાક સ્થળો પર હળવો વરસાદ અને કેટલાક સ્થળો પર મધ્યમ વરસાદ ઝાપટા પડે એવી શક્યતાઓ છે. આ 7 તારીખનું પૂર્વાનુમાન અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પડે એવી શક્યતા. બાકી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર ઝાપટા પડે એવી શક્યતા. આવતીકાલે વરસાદનું જોર થોડુંક વધશે અને જોર વધવાની સાથે અરવલ્લી, મહીસાગર જેમ આપણે વાત કરી એ રીતે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા એ વિસ્તારોની અંદર વલસાડ સુધીનો આખો પટ્ટો છે ત્યાં એ વિસ્તારોમાં વરસાદનું જોર થોડું વધારે રહેશે, એટલે ત્યાં મધ્યમ વરસાદ પડે, સામાન્યથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે. એ સિવાય વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ આ જે આખું છે એ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડે એવી શક્યતા. અને ફરી પાછું કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર કોઈ ખાસ આગાહી નથી. હળવાથી મધ્યમ ઝાપટા કોઈ વિસ્તારમાં પડી જાય એવી શક્યતાઓ છે. 9 તારીખે મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં ગુજરાત રિજિયનમાં કે જ્યાં મધ્યમ વરસાદ પડે. વાવ, થરાદ છે, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીથી ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ ગુજરાત રિજિયનનો જે આખો પટ્ટો છે ત્યાં મધ્યમ વરસાદ પડે એવી શક્યતા. કચ્છ, સૌરાષ્ટ્રમાં ઝાપટાની શક્યતા છે. એની સાથે 10 તારીખે પણ પૂર્વાનુમાનમાં થોડું પરિવર્તન આવ્યું છે, જે આપણે ગઈકાલે જોયું એના કરતાં. ગુજરાત રિજિયનમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક જગ્યાએ થોડો મધ્યમ વધારે વરસાદ પડી જાય એવી શક્યતા. કચ્છ, સૌરાષ્ટ્રમાં શક્યતા નહીવત. ફરી પાછું વરસાદનું જોર ઘટશે અને વાવ, થરાદથી લઈ અને વલસાડ સુધી આખો જે ગુજરાત રિજિયનનો પટ્ટો છે એમાં 11 તારીખે સામાન્ય હળવો વરસાદ પડે, મધ્યમ વરસાદ પડશે ક્યાંક એવી છૂટાછવાયા સ્થળોએ એવું પૂર્વાનુમાન. કચ્છ, સૌરાષ્ટ્રમાં ફરી વરસાદ માટે કોઈ પૂર્વાનુમાન નથી. 12 તારીખે પણ એ જ પ્રકારની સ્થિતિ છે. પૂર્વાનુમાન નથી એટલે ત્યાં ઝાપટા પડશે. કોઈ વોર્નિંગ એ પ્રકારની આપવામાં આવી નથી કે આ વિસ્તારોની અંદર ભારે કે અતિ ભારે વરસાદ પડે. હવામાન વિભાગનું મોડેલ શું કહી રહ્યું છે? હવામાન વિભાગનું આ મોડેલ છે આજનું 7 તારીખનું અને 7 તારીખનું પૂર્વાનુમાન પ્રમાણે સિસ્ટમ છે એ અહીંયા છે. આજે તમે બ્લુ કલરમાં જોઈ રહ્યા છો અને એના કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ પડવાનો છે. હાલ આજે આગળ આપણે વાત કરી એમ બંનેમાંથી એક પણ સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ આવતા દિવસોમાં થાય. ઓગસ્ટનું હજુ તો પહેલું સપ્તાહ છે. ઓગસ્ટના અડધા દિવસો જાય, 15 દિવસ જાય પછી કોઈ સિસ્ટમ બને એવી શક્યતા છે, કેમ કે અહીંયા આપણે ગઈકાલે પણ વાત કરી હતી આઈઓડી પોઝિટિવ છે, એટલે અલ નીનોનું વર્ષ હોવા છતાં પણ ગુજરાતમાં એકંદરે વરસાદ સારો પડ્યો છે. 7 તારીખનું આ હવામાન વિભાગનું મોડેલ અને ગુજરાતમાં સામાન્ય વરસાદ. ધીમે ધીમે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તમે જોઈ રહ્યા છો, ધીમે ધીમે આ રીતે એ આગળ વધશે અને પછી ગુજરાતની અંદર વરસાદનું જોર છે કાલે અને પરમ દિવસે 9 તારીખે વધશે. આ જે સિસ્ટમ છે પછી ધીમે ધીમે આગળ જતી રહેશે, એટલે ધીમે ફરી પાછું વરસાદનું જોર છે એ ઓછું થઈ જશે. એટલે
સામાન્યથી હળવો વરસાદ, એ સિવાય કોઈ જગ્યાએ સિસ્ટમ બનતી હોય એવું હવામાન વિભાગનું આ મોડેલ છે એ કહી રહ્યું નથી. એટલે આવતીકાલે અને પરમ દિવસે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ 4 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. પરમ દિવસે સાબરકાંઠા, અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દરિયા કિનારાના વિસ્તારોની અંદર કદાચ કરંટ જોવા મળે દરિયામાં, એના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આ 2 દિવસ ઓલ ઓવર ગુજરાતમાં મેઘગર્જના સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો, સામાન્ય અને મધ્યમ વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે. તમારા ગામ, જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે, વરસાદ છે કે નથી, એ તમામ માહિતી તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.